મિત્રો આજે ઇટાવાથી એક મારા મિત્ર છે ટીકુભાઈનો ફોન આવેલો કે બંધાવડ ગામ છે ગીર ગઢડાનું. ત્યાં એક માળી રહેતા હતા. એની ઉંમર છે 80 થી 85 વર્ષ. એ ગીર ગઢડા મુકામે પોતાનું ₹1250 સમથિંગ કંઈક પેન્શન આવતું હોય છે, વૃદ્ધ સહાય, તે લેવા ગયા હતા. ત્યાંથી નીકળી ગીર ગઢડાથી અને બંધાવડ આવવા માટે એનો બીજો દીકરો કંઈક 4 કિલોમીટર અંતરમાં રહી છે. તો માળીનાથી હાલીને આવતા હતા. તો આજ દિન સુધી માળીની ભાડ નથી, માળી ગાયબ છે. એટલે માળી 8/8/2025 ના રોજ ગાયબ થયેલા. ત્યાર પછી સિટી પીઆઈ સાહેબ એટલે કે ગીર ગઢડા પોલીસ સ્ટેશને મિસિંગની એટલે કે ગુમની ફરિયાદ આપવામાં આવી. તો આજ દિન સુધી માળીની ભાળ નથી. તો મારે ત્યાંના સ્થાનિક પીઆઈ છે રાવળ સાહેબ, એની જોડે વાત થઈ. જો કે પોલીસનો સાથ સહકાર એમની જોડે વાત કરતાં મને લાગ્યું કે સરસ મજાનો પોલીસનો સાથ સહકાર હોય. એણે કીધું ભરતભાઈ અમે સ્પેશિયલ 5ની ટીમ બનાવી છે. પણ પ્રશ્ન પછી મેં એને એમ કીધું કે જે તે ગીર ગઢડા એક ગીર વિસ્તાર હોય તો જે 4 કિલોમીટર અંતરમાં કોઈ હિંસક પ્રાણી સિંહ અથવા દીપડા એનો શિકાર કદાચ બની શકે કે માળી પર એટેક કર્યો હોય અને શિકારના પ્લાનથી એને. પણ ના જંગલ ખાતાનો કોન્ટેક્ટ કરતા કે ભાઈ એવું કાંઈ બન્યું નથી. તો પછી એમના દીકરાના દીકરા છે વિનોદભાઈ, એની જોડે મારા વાત થઈ. તો એણે મને એવું કીધું ભરતભાઈ માળીએ 2 તોલાની ટ્રોટીઓ પહેરી હતી કાનમાં અને કડીઓ પહેરી હતી. એ લગભગ એને 3.5-3 લાખનું સોનું પહેર્યું હતું. તો મારું એ પણ કહેવાનું થાય કે લૂંટના ઈરાદે પણ કદાચ હત્યા કરી નાખવામાં આવી હોય એવું પણ અનુમાન આપણે લગાવી શકીએ. તો એની સંદર્ભે રાવળ સાહેબ બારે મેં વાત કરી કે સાહેબ આવું બની શકે કે નહીં ભરતભાઈ, હત્યાની પણ શંકા નથી. હાલ પૂરતું કુટુંબમાં બધે જાણ કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો છે. તો આ બાજુમાં માળીનો ફોટો મૂકું છું, તમે જોજો. જો આ માળી ક્યાંક હોય અને એમની જોડે મારા વાત થઈ છે એ પણ હું વિડીયો રેકોર્ડિંગ મૂકું છું. આજે કેટલા 15 દિવસ થઈ ગયા પણ માળી મિસિંગ છે. શક્ય હોય તો ગીર ગઢડા અને ગીર સોમનાથ જુનાગઢમાં વિડીયો પહોંચે તો માળીની સાર સંભાળ મળી શકે. કેમ કે માળીની ઉંમર 85 યર ઓલ્ડ એટલે કે 85 વર્ષની ઉંમર છે. અને આ ઓડિયો રેકોર્ડિંગ હું નાખું છું. જય ભારત, જય સંવિધાન. બોલો ને ભાઈ. જમી લીધું ભાઈ? બસ જો ઉભો થયો. એક ભાઈ ને લાઈન ઉપર લઉં છું બંધાડાના. એની માટે ઈ કંઈક ડોહીમાં 15 કે 20 દિવસ તક ગુમ થઈ ગયેલા છે. કે પોલીસ ખાતું કોઈ કઈ ધ્યાન દેતું નથી. મને કે વાત કરાવો ને. કઈ પોલીસ સ્ટેશન લાગે? ગીર ગઢડા. ગીર ગઢડા પીઆઈ પીએસઆઈ નંબર છે? પીએસઆઈ ના નંબર નથી. કરાવો તો વાત એની યાર. ઈ ભાઈ હારે વાત કરાવી. ડોહી મને છોકરો છે ને એની હારે. વિનુભાઈ. હા ભાઈ. ભરતભાઈ લાઈન ઉપર છે. હા હલો. હા બોલો. જય ભીમ ભરતભાઈ. જય ભીમ. હવે એમાં એવું છે કે મારા બાપુજીના માડી ગુમ થઈ ગયા છે, બરાબર? તો મારા બાપુજીને માડીને કેવડી એજ છે? ઉંમર કેટલી છે? ઉંમર છે 85 વર્ષ. ક્યારે ગુમ થયા? આજ 8 તારીખે ગુમ થયા છે, એટલે આજ 15 દિવસ થઈ ગયા છે. 8 તારીખે ગુમ થયા? હા 8 તારીખે ગુમ થયા છે. ગઢડા આપણે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે, બધું છે. ઈવડે સાહેબો તપાસ માટે આવે છે. 5 દિવસ તા ફૂલ તપાસ હાથ ધરી છે. પણ હજી કોઈ પણ બાબતનો મુદ્દો મળતો નથી કે સબૂત નથી મળતું. એક તો જો માળી એઝેડ છે, રેડી? હા હા. બીજા નંબરમાં એ પોલીસ ઉપર આપણે એલિગેશન 100% કરી, પણ આપણા મુદ્દે સાચા હોવા જોઈએ. હવે મિસિંગ કહેવાય એને, ટૂંકમાં ગુમ થયેલા, સમજ્યા? હવે કયું ગામ લાગે તમારું? અમારું ગામ બંધારડા. બંધારડા? હા. આ ગીર ગઢડા તાલુકો જિલ્લો લાગે ને? જિલ્લો ગીર સોમનાથ. હા. હવે મારી વાત સાંભળો. હવે એમાં એવું થાય, કદાચ મિસિંગ ની ટ્રાય કરતા હોય પણ તમે તમારા કુટુંબમાં કબીલામાં કોઈ જાણ બાણ બધી તો કરી જશે? હા, એ તમામ વસ્તુ પછી આપણે જે જમીન બેડિયાથી માંડીને બંધાડા લગીને આવે ને, એ બેડિયા બંધાડાના 2 પરિવારે થઈને બધી જમીન કવા તમામ વસ્તુ આમ થોડું વાવમાં કુવામાં કોઈ બીજું કઈ સુસાઇડ એવું નથી કર્યું ને એમ? હા એમ. હવે મારી વાત સાંભળો. માળી ટૂંકમાં માનસિક રીતે કોઈ એવું કઈ તકલીફ કોઈ પણ બાબત નહીં. આ બધું બોલી શકતા, સમજી શકતા હતા, સાંભળી શકતા હતા, જોઈ શકતા હતા? એ મારી સાંભળતા નતા, બરાબર? આમ આપણે તાણેથી કહીએ ને તો સાંભળતા હતા. બાકી તો મારી હાલી ને છે બેડિયાથી બંધારડા આવી આવતા. અને ગુમ કેમ થઈ ગયા? કઈ જગ્યાએથી છે તમને? તમે ગુમ છે હું તમને એ વાત કરું, બરાબર? માડી જતા અમારે મોટા ખમડિયાળા બેંક છે, બરાબર?
ત્યાં પૈસા ઉપાડવા ગયા હતા. હા એટલે મારા પપ્પા ત્યાં ભેગા થઈ ગયા મોટા હમટિયાળા. હા એટલે માં કે ભાઈ પૈસા કે મારે ઉપાડવા છે તો તું મારે ભેગો આવી નહીં. તો બે માં દીકરો બે કે પૈસા ઉપાડવા જાય ત્યાંથી 1200 રૂપિયા ઉપાડ્યા. હા 1200 રૂપિયા ઉપાડીને બે માં દીકરો બેડિયા આવ્યા. હા બેડિયા પહોંચ્યા ને પછી ત્યાંથી હાલીને બંધાડા આવતા હતા બરાબર. એટલે 10:48 બેડિયા પોગી ગયા હતા. કેમેરામાં જોયું ને સીસીટીવીમાં. ત્યાં પછી ત્યાંથી અમારે દિનેશભાઈ ની ઘરે જવાય. અમારા કાકાનો છોકરો છે. પછી ત્યાંથી માડી કે મને પાણી પીવું છે ને કે હું દિનેશભાઈ ની ઘરે જાઉં. તું કે સીધો સીધો અમારા બંધારણનો રસ્તો આવે ને ત્યાંથી હાલતા છે અમારા પપ્પા. અને માડી ગયા દિનેશભાઈ ની ઘરે પાણી પીવા બરાબર. દિનેશભાઈ ના ઘરનું કેટલું અંતર છે ત્યાંથી? ત્યાંથી તો બહુ જાજુ નથી. બે રસ્તા પાછા ભેગા થઈ જાય છે માણ કરીએ. એમ નહીં પણ જંગલ વિસ્તાર ભાઈ, મારી વાત સાંભળો. મોટા ભાગે તમારું ગીર વિસ્તાર છે એટલે હિંસક પ્રાણી ને વસવાટ કરે છે. હા 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 એટલે ઈ કોઈ તકલીફ થઈ હોય અથવા જંગલ ખાતાને તમારે લેખિતમાં જરાક દઈ દેવું હતું ને. આ ઈ અમે લેખિતમાં બધું આપી દીધું. ઈ જે દીપડાનો કોઈ પણ આવે ને ઈ પણ અમે તપાસ બધી કરાવી બરાબર. ઈ તો સાહેબ હતા ફોરેસ્ટર વાળા આવી ગયા ઈ તપાસ કરી છે. પણ ઈ કોઈ વાતનું કાંઈ નથી. પછી મારા બાપુજી જયારે હાલીને આવતા હતા ને એટલે મારા કાકા ટ્રેક્ટર લઈને આપણે સમસાણ હોય ને ત્યાં ભૂખરી આપણે ભડિયાની આવે ને ઠલવવા જતા અમારા ગામમાંથી ટ્રેક્ટર લઈને. સમજાઈ ગયું. એટલે મારા બાપુજીને કીધું કે ભાઈ ઘડીક ઉભા રહો ને તો આપણે ટ્રેક્ટરમાં વૈયા જઈએ. તો અમારા માડી દિનેશભાઈ ઘરેથી પાણી પીને વૈયા આવ્યા. પછી મારા કાકાએ કીધું કે માડી ઘડીક ઉભા રહો. મારા બાપુજી એને બે કીધું કે ઘડીક ઉભા રહો ને ટ્રેક્ટર ઠલવાઈ જાય ને પછી આપણે જાય. મારા બાપુજીના માં એમ કે ભાઈ મારથી કે ટ્રેક્ટરમાં બેઠાય નહીં, મારથી કે રોદા સહન થાય નહીં. તમે ટ્રેક્ટર ઠલવો ને તો મારથી મેં કે તમે ટ્રેક્ટર ઠલવો ને તો મારથી જેટલું હલાય ને એટલું હું આગળ હાલું એમ. હવે સમસાણેથી થોડુંક જ આગળ આવીએ ને તો ત્યાંથી આપણે આખો એમને બે કોર આપણે વાઇડ આવે ને કાંટાની ઈ આવી જાય છે બરાબર. એટલે ત્યાં લગી મારા બાપુજી ને એને બેસાણા તે ઈ ટ્રેક્ટર રિવર્સ લઈને ઠલવતા હતા બરાબર. તે આપણે જે દિવાલ આવે ને પડી ગઈ. પછી ટ્રેક્ટર અંદર લઈને ભૂખરી ઠલવીને પછી પાછું ઓલું પીલું જે પડી ગયું હતું ને એને પાણા બધા સાઈડમાં કરીને પછી ટ્રેક્ટર બારું કાઢી અને ઘડીક આપણે ઉભા. એટલે 10 થી 15 મિનિટ જેવું કે 20 મિનિટ થઈ છે બહુ બહુ તો. પછી મારા બાપુજી કહે ભાઈ મારી આગળ હાલા જાય છે તો આપણે ટ્રેક્ટર લઈને હવે નીકળીએ એમ ને મારી બેહાડી લઈ. એ ટ્રેક્ટર લઈને નીકળ્યા પણ અમારે 4 કિલોમીટરનું ગામનું અંતર છે બરાબર. 4 થી 4.5. પણ માડી ક્યાંય દેખાણા નહીં કોઈ પણ બાબત એમ. પછી મારા બાપુજીને એમ છું કે માડીને ગમી ગાડી કે 2 વ્હીલ કે મળી ગઈ છે તો એ મારા ભાઈની ઘરે વૈયા ગયા. એટલે મારા કાકા ભેગા રહી છે. અમારે 1 કિલોમીટરનું ઘરનું વેળું છે મારા કાકાનું મારું. મારા કાકાની મારું નામ વિનોદ. વિનોદભાઈ, મેન પ્રશ્ન એ છે ટૂંકમાં ટ્રેક્ટર ખાલી કરવા જવાના અનુસંધાને માડી એવું કીધું મારી ઉંમર છે રોદા સહન નો તેની વાત 100% સાચી. એની અનુસંધાને માડી હારવા મળ્યા. એટલે એ રસ્તો અવાવરો રસ્તો કોઈ હિંસક પ્રાણી તો નહીં હોય એ તો પાકો થઈ ગયું. હા રેડી. તો માડી જાય ક્યાં? મારું એ કહેવાનું કે કોઈ પ્રાણીએ કોઈ હુમલો કર્યો હોય એવું બન્યું હોય કદાચ? ના એવું તો જો અમે તમામ વસ્તુ જોઈ લીધું છે. સાહેબ ફોરેસ્ટર વાળા હતા બધા હતા બરાબર ને. 2 ગામના થઈ ને ઓછે અમે 30 થી 35 જણાએ 1 ધારા 3 દી સુધી ખોજ કરી બરાબર. પણ ઈ તો સાહેબે કીધું ભાઈ ઈ તો કોઈ વસ્તુ થયેલું નથી. પછી માટીએ દાગીના પહેર્યા હતા ને આપણે ટ્રોટિયું આવે ને ઈ ટ્રોટિયું 2 તોલા ને 25 પોઈન્ટની ટ્રોટિયું હતી અને કડિયું હતી માડી પાસે 8. તમારા ફોટો નાખ્યું છે ભરતભાઈ જોવો. પછી અને મારી પાસે 1200 રૂપિયા જે વિધવાના મળ્યા હતા એ 1200 રૂપિયા ઈ હતા. 300 રૂપિયા બીજા હતા અને 1200 રૂપિયા એને બેંકેથી ઉપાડ્યા. એ બધું મારી પાસે હતું બરોબર. એટલે પછી ત્યાંથી માડી નીકળ્યા પણ કોઈ વસ્તુ કાંઈ ખબર પડી નથી. એટલે મારા કાકા ઘરે નતા બરાબર. ઈ જતા મારા એના હાળાની ઘરે. લૂંટનો ઈરાદો છે એવું કઈ બન્યું હોય કદાચ? હા ઈ તો ફાઇનલ 100% ની છે. સાહેબ ઈ જ કહે છે કે ભાઈ લૂંટપાટ જ કે કાયદેસર અપહરણ જ થઈ ગયેલું છે. સાહેબ એમ જ કહે છે. અને અપહરણ થઈ ગયું હોય તો પહેલો પ્રશ્ન જો ભાઈ એ ઉભો થાય કે એક તો માડીએ સોનું પહેર્યું હોય એટલે અને 2 તોલા સોનું એટલે 2-2.5 લાખ રૂપિયાનું સોનું થયું. હા ના 2 તોલાની તો ખાલી ટ્રોટિયું હતી. બીજું તો અલગ. એટલે મારા ભાઈના લગ્નમાં અમે મારી પાસે 10 કડી હતો બરાબર.
પછી મારા ભાઈના લગ્નમાં પૈસા ઘટ્યા હતા ને ત્યારે અમે 2 કડી ખાલી 2 જ કડી વેચી હતી 48,000 ની હતી ઓહો. 2011 એટલે મારી વાત સાંભળો, કદાચ હા, એવું હા. બન્યું હોય કે માળી રસ્તામાં જતા હોય અને કોઈ એની પાછળ હોઈ શકે, તમે આખી વાત સમજ્યા? હા હા કદાચ ટાર્ગેટ કર્યા હોય કે આ માળીએ સોનું પહેર્યું છે અને અત્યારે મોટા ભાગે હા, હા. અમારે હમણાં જાય બે જે બિચારી એ જ રીતે હત્યા થઈ ગઈ હતી. લૂંટના હા, હા. ઈરાદે પીડ્યા હતા 4 જણા અને જો કે ઈ તો પછી પકડાણા. પણ કહેવાનો ભાવ હા. એ છે કદાચ ન કરે કુદરતને કદાચ એવું બન્યું હોય, કદાચ અપહરણ હા, થઈ હા. ગયું હોય તો લોકો અત્યારે મોટા ભાગે સોનું ને કે દાગીના લૂંટી નથી લેતા પણ હારો હત્યા કરી નાખે, સમજ્યા? અને એને હા, ખુદને હા, એમ હા. હોય કે અમારું આ બધું છુપાઈ જાય, પણ એ તો કાળા કામ હોય બહાર આવે ને રહે નહીં. કાંઈ વાંધો નહીં, હવે હા, તમારી હા. વાત મને ખ્યાલ આવી ગયો. કદાચ હિંસક હા. પ્રાણી ને બીજા નંબરની વાત છે, પણ પહેલા નંબરે કદાચ સોના માટે હા. કોઈ લોકોએ આવું જે કાર્ય છે એને અંજામ આપી શકે. કાંઈ વાંધો નહીં. આ હા, ગીર હા. ગઢડામાં પીઆઈ કોણ છે? હવે પીઆઈ નો તો સાહેબ મને તો કોઈ બાબતનું નામ નથી આવડતું, બરાબર? હું કાંઈ વાંધો નહીં, એમાં પીઆઈ નો ખાલી નંબર લઈ લઉં છું. તમે મને માડીનું નામ, આ હા, તારીખે હા. ગુમ થયેલા, આ તારીખે આ ત્યાં હાલીને આવતા હતા એવું જરાક આપણે વોટ્સઅપમાં નાખીને નાખો તો મને વાત કરતા ખ્યાલ આવે. નાખી દીધું ભરતભાઈ, હા, ચાલુમાં તપાસ કરો. નાખી દીધું મેં, ઘણી વાર લાગી. કાંઈ વાંધો નહીં, હમણાં હું જોઈ લઉં છું. હવે કાંઈ વાંધો નહીં, છે ને હા, હું એને ગીર ગઢડા પાસેથી ગમે દોસ્તાર પાસેથી નંબર લે અને હું પીઆઈ જોડે વાત કરું છું. લ્યો. હા. અને સાહેબોની તે તપાસ તો આપણે કેમ હોય કે તપાસ એકધારી ચાલુ જ છે, બરાબર? પણ તપાસ એને 6 દિવસ પછી હાથ ધરી છે અને 8 તારીખે કાલ કે 8 તારીખથી તે ઠેઠ 15 તારીખ લગી સાહેબોએ ઘરની જ બધી પૂછપરછ કરીને બધું આ પણ એમાં એમાં મારી વાત વિસ્તાર હતો સાંભળો, ને. કાયદાની ભાષામાં તમને હા. વાત કહું, એમાં આપણે હા, એટલા હા. માટે એલિગેશન ન કરી શકીએ કે પેલો હા, પ્રશ્ન હા. એ થાય, મોટા ભાગે મિસિંગ કહેવાય, મિસિંગ એટલે ગુમ. મિસિંગ હા, હા, કોઈ હા. પણ વ્યક્તિ ગુમ થાય ને એટલે હા. પહેલી પ્રાયોરિટી કોઈ પણ ખાતાકીય તપાસ કરતા હોય ને એની પહેલી હા, હા. પ્રાયોરિટી એ રહે કે ભાઈ સ્થાનિક લેવલે પહેલા તો તમારા કુટુંબ ઉપર તમારા હા. કુટુંબમાં પૂછપરછ કરીએ છે. હા હા રેડી? પછી તમારા હા. સગા સંબંધી, પછી તમારા હા. આડોશી પાડોશી, પછી તમારા બીજા હા. બહારના સંબંધી, આ બધે હા. એને ઈ તમને ન કહે પણ એનું ફોન દ્વારા અથવા કે ભાઈ આ અત્યારે હું તમારી વાત કરું છું તો તમે ક્યાં હા. અત્યારે કોઈ એવો બનાવ બન્યો હોય તો તમારો ટાવર ને આનું દેખાડતો હોય તો આઈનો ટાવર મારો અમરેલીનો બતાવે કે નહીં ભાઈ, કે ફલાણા હા, ભાઈ બતાડે, વિનોદભાઈ અત્યારે અમરેલી કોની હારે વાત કરતા હતા? હા. ભરતભાઈ કાતરિયા નામના વ્યક્તિ હારે અત્યારે 10:30 ફવા જશે વાત કરતા હતા. તો મને હા, એ હા, ફોન કરે કે ભાઈ તમારે શું વાત છે? તમારે કેવું જ પડે હા. કે ભાઈ કેવું હવે જ આ પડે. ચર્ચા થતી હતી. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે હા. એને કદાચ અંદર ખાને કદાચ તપાસ કરી હોય પણ એને વધારે શંકાસ્પદ જાતા પછી એને વધારે ટૂંકમાં હા. બહાર તપાસ કરી. કાંઈ વાંધો નહીં, મુદ્દો તો અઘરો છે પણ છતાંય હા. હું છે ને કાલે પીઆઈ જોડે વાત કરું છું. તમે નામ ને નાખી દીધું ને હા. ભાઈ? હા 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 તો કાંઈ વાંધો નહીં, સારું હાલો. એ હા લો. હા, હા.